अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। સુરત ઝાલોરી પિંજારા સમાજ સંગઠનના ઉપપ્રમુખ સાહેબ તેમજ તમામ કમિટી મેમ્બરોને એક નમ્ર અરજ કરવામાં આવે છે કે રાજકોટની અંદર આપણે જે પ્રોગ્રામ સમાજનો થાય છે તેમાં દરેક કમિટી મેમ્બર અને પ્રમુખ ઉપપ્રમુખને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો એ બાબતને હું એવું કહેવા માંગીશ કે આપણે જ્યારે આપણા સગાના કોઈના લગ્ન હોય ને, મામાને ત્યાં, કાકાની ત્યાં, તો આપણે એની અઠવાડિયા પહેલાં તૈયારી કરીએ છીએ અને આપણો સમય, આપણું કામ અને આપણા દરેક કાર્યને એડજસ્ટ કરી અને આપણે લગ્નમાં હાજરી આપવાની મહેનત કરીએ છીએ. શું કામે કે એ આપણા સગા છે, એ સગા સમજીને આપણે આ કાર્ય કરીએ છીએ. તો મારું એવું કહેવાનું છે કે કમિટી મેમ્બરો જે છે ને, આપણા પ્રમુખ સાહેબ છે, ઉપપ્રમુખ સાહેબ છે, કમિટી મેમ્બરો છે, સમાજના પ્રસિદ્ધિત વ્યક્તિઓ કહેવાય, સમાજના મુખ્ય વ્યક્તિઓ કહેવાય. અને સમાજના કોઈ જગ્યાએ પ્રોગ્રામ થતા હોય ને તો એ સમાજના સગા કહેવાય. સમાજના કમિટી મેમ્બર, પ્રમુખ, ઉપપ્રમુખ એ સમાજના સગા કહેવાય પ્રથમ. એટલે જો કોઈ એવો પ્રોગ્રામ કોઈ જગ્યાએ થતો હોય ને તો કમિટી મેમ્બરોને, પ્રમુખ ઉપપ્રમુખોને જો આમંત્રણ આવ્યું હોય ને તો જે રીતના આપણા સગાઓની લગ્નમાં જેમ આપણે તૈયારી કરીએ ને પહોંચવાની મહેનત કરીએ છીએ, સમયની કુરબાની આપીએ છીએ અને આપણે જવું પડશે એવું કહીએ છીએ અને જાય છીએ, તો એ રીતની મહેનત કરવી જોઈએ. તો આપણે સમાજના હિતચૂક કહેવાય અને સમાજ માટે કંઈક કર્યું કહેવાય. કારણ કે જે વ્યક્તિઓ પ્રોગ્રામ કરતા હોય ને એને ત્યાં આ રીતના કમિટી મેમ્બરો અને જે મેન વ્યક્તિઓ જાય ને તો એમને જરા ઉત્સાહ વધે. તો એ બાબતનું આપણે જરા ધ્યાનમાં લેવું જોઈએ કે ભાઈ કમિટી મેમ્બરો, પ્રમુખો અને ઉપપ્રમુખો અને સમાજના જે આગેવાનો લઈને જે ફરતા હોય તો તેમણે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ પ્રથમ સગો છે ને આપણો સમાજ કહેવાય. એટલે સમાજની અંદર કોઈ એવા પ્રોગ્રામ થતો હોય ને તો ત્યાં કોઈ પણ જાતની કુરબાની આપી અને ત્યાં હાજરી આપવી જરૂરી છે. આ મારું મંતવ્ય છે. હું તમને કોઈ હુકમ નથી કરતો અને કોઈ આદેશ નથી આપતો, પરંતુ એક વસ્તુ ખાલી જણાવું છું કે આ વિચારજો. પ્રમુખ બનવું, ઉપપ્રમુખ બનવું અને કમિટી મેમ્બર બનવું અને પછી આમ તેમ આટા ફેરા મારવા અને હું ન આવી શકું, મારથી ન હોવાય, બધા બહાના કાઢવા, તો એ સમાજની હિતચૂકતાની વાત નથી. અને પછી પાછળથી વોટ્સએપમાં બહુ વાલા બધા મેસેજ નાખવા સમાજને લઈને અને સમાજને સુધારવાની વાત કરવી એ યોગ્ય ન કહેવાય. એટલે પ્રથમ જે આપણે કરવાનું હોય ને ખરેખર પ્રથમ એ કરાય. કારણ કે વોટ્સએપની અંદર બધું લખી દેવું અને પોસ્ટ આવી હોય પોસ્ટને ફોરવર્ડ કરવી એ બહુ હેલી વસ્તુ છે. પણ અલ્લાહ કો પ્યારી હે ને કુરબાની હે. બરાબર? તમે કોઈ સમાજની પ્રત્યે કોઈ જાતની કુરબાની આપો ને તો સમાજની હિતચૂક કહેવાય. એટલે મામાને ત્યાં, દાદાને ત્યાં, કાકાને ત્યાં આપણે જે રીતના ઉત્સુકતાથી લગ્નમાં હાજરી આપીએ છીએ અથવા તો મજબૂરીથી આપતા હોઈએ છીએ, તો એવી જ રીતના સમાજના કોઈ કાર્યો હોય ને તો તેમાં પણ હાજરી આપવા માટેની રીતના ઉત્સુકતા બતાવાય તો સમાજ માટે કંઈક કર્યું કહેવાય. બાકી વોટ્સએપમાં ફોરવર્ડ કરતા, હારી વાતો કરતા તો બધાને આવડતું જ હોય. ઠીક છે ભાઈ? આ જો મેં જે વાત તમને કરી છે અને જો અગર એ તમને હકીકત લાગતી હોય, સત્ય લાગતી હોય ને જો સમજાતી હોય તો એને ફોરવર્ડ નથી કરવી. આપણે એને છે ને આપણા મગજમાં અને આપણા દિલમાં ઉતારી લ્યો, જેથી કરીને આવનારા સમયમાં અલ્લાહ પાક છે ને આપણને આ રીતનું સમાજ સાથેની વર્તન કરવાની તૌફીક અતા ફરમાવે. ઠીક છે? કારણ કે આને ફોરવર્ડ આપણે કરી નાખીએ ને તો આપણે બીજાને કહી છીએ આપણે નથી ઉતાર્યું એવું થાય. અને છતાંય તમને જો મગજમાં ઉતરી જાય ને દિલમાં ઉતરી જાય અને જો ફોરવર્ડ કરવાનું મન થાય તો ગામે ગામ જેટલા ગ્રુપ છે ને એ બધાય ગ્રુપમાં આ વિડીયો નાખજો, જેથી કરીને ગામની અંદર જે અગ્રણીઓ, આગેવાનો અને પ્રમુખો, ઉપપ્રમુખો જે લોકો છે તેઓને ખ્યાલ આવે કે હકીકતની અંદર આગેવાનો, પ્રસિદ્ધિત વ્યક્તિઓ, પ્રમુખો, ઉપપ્રમુખોનું સમાજ પ્રત્યેની ફરજ શું કહેવાય. ઠીક છે? તો આ રીતનું ફોરવર્ડ કરી જોજો અગર યોગ્ય લાગે તો.
ખુદા હાફિઝ.